શાનું મોડલ છે ભાઈ? હૃદય. કોનું હૃદય? માનવ હૃદય. તો આપણે માનવ હૃદયનો અભ્યાસ કરવો છે. તો પેલા આપણે એની રચના જોઈએ. તો મનુષ્યનું હૃદય કઈ બાજુ આવેલું હોય? તમને કઈ બાજુ દેખાય છે? ડાબી બાજુ. આ ડાબી બાજુ આવેલું હોય. હવે હૃદયની અંદર કેટલા ભાગ હોય? મુખ્ય ભાગ 4. અહીંયા આપણે જે દેખાય છે ને તમને કયા કયા 4 ભાગ હોય? ઉપરના 2 ભાગને શું કહેવાય? ઉપરના 2 ભાગને શું કહેવાય? નીચેના 2 ભાગને સેવક કહેવાય. બરાબર? તો હવે હૃદયની અંદર રુધિર જાય અને રુધિર આવે. હૃદય શું કામ કરે? આખા શરીરની અંદર રુધિર ફેરવવાનું કામ કરે. એટલે માનવ પંપ છે. શું છે? પંપ. બીજું કોઈ કામ કરે? આખા શરીરની અંદર રુધિર ફેરવવાનું કામ કરે. તો રુધિર જે નળીઓ વડે ફરે એને શું કહેવાય? રુધિર વાહિની. હવે એના કેટલા પ્રકાર? 2. આ શું છે? ધમની. કારણ કે માં શુદ્ધ રુધિર હોય. અને આ શું કહેવાય? શિરા. હવે રુધિરનો કઈ રીતે વહન પામે તમે આ લાઈનથી પણ જોઈ શકો છો. બરાબર? કે આખા શરીરની અંદર રુધિરનું વહન થતું હોય છે. રાજ્યો અને રાજ્યોમાં થતા મુખ્ય પાકો વિશે ચર્ચા કરવાની છે. તમે આ શર્ટમાં જોઈ શકો છો કે આ શેનો નકશો છે? ભારતનો નકશો. આ કઈ દિશા? ઉત્તર. આ દક્ષિણ. આ બાજુ પશ્ચિમ. અને આ બાજુ પૂર્વ. તો અહીંયા આપણે ભારતના જુદા જુદા રાજ્યોમાં અને જુદી જુદી સિઝનોમાં થતા પાકોની વ્યાખ્યા પણ આપેલી છે અને કયા પાકો કયા રાજ્યોમાં મુખ્ય છે એની આપણે ચર્ચા કરીશું. અહીંયા આપણે જુઓ તો આ ચોમાસામાં તો શું કહેવાય કે ચોમાસામાં જે પાક થાય શું કહેવાય? ખરીફ પાક. કયા કયા પાકો થાય છે? શેરડી, મગફળી. બરાબર છે. ભાઈ આ કયા પાકો છે? ખરીફ પાક. કઈ સિઝનમાં થાય? શિયાળામાં. એમાં કયા પાકો છે? ઘઉં, ચણા. બરાબર. તો પછી આ જાયદ પાક. એ કઈ સિઝનમાં થાય? ઉનાળામાં. કયા પાકો છે? તરબૂચ, મકાઈ. બરાબર. જુદા જુદા રાજ્યોમાં જે જુદા જુદા મુખ્ય પાકો થાય છે એની માહિતી આપે છે. ગુજરાતના મુખ્ય પાકો કયા છે ભાઈ? મગફળી. અને બીજો? કપાસ.